ચો આ ડુડર થોડો વેણવા જતા હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મિત્રોની જય માતાજી. તો જો મિત્રો, જે આપણે કોમેન્ટનો રિપ્લાય આલવાનો તો બધા મિત્રોની ચમકે મારું જે અંબાઉ થકી સોમી કોટવાળનું સોંગ મોકલ્યું હતું આપણે લગન ગીત, તો કના ગોમ લગન આવ્યું હે એવું મેં કોમેન્ટમાં કીધું હતું તમને. તો હવે આપણે કના ગોમ થકી જોયું હે, કણે રિપ્લાય આલ્યો અમને કે અમારા ગામમાં આવ્યું એમ. તો ઘણા બધા ગોમોનો નામ તો યાદ તો થી ચમકે કોમેન્ટમાં હી, તો પછી કોમેન્ટમાં વસી ને તમે બધી કોમેન્ટોનો રિપ્લાય આજે આલવાનો. તો જો મિત્રો, જેવી રીતે આ લગન ગીતમાં તમે સપોર્ટ કરો એવી રીતે મને વ્લોગમાં બી સપોર્ટ કરજો. ચમકે વિડીયો પૂરો જોજો ને આજે પૂરી કોમેન્ટોનો જવાબ આલ્યું હું તો એટલી ખુશી થકી આલ્યું કે જે મારા ભાવિ મિત્રો બધા ભાઈઓએ કોમેન્ટો કરી મેઠી કે ચમકે જે અમે ઓણા ગામ થકી જોઈએ ને કોકની કોમેન્ટ ખુશી થકી બી હોય કે કોઈ બોમ્બે ની આવું બધું લખીને એ તો મને ખુશ થાય. જેમ કે કોઈક હસી મજાક વાળો ભાઈ ને હંમેશા હસી મજાક વાળું જ રહેવું. ચમકે જીવનમાં આવીને કશું હાથી તો આવવાનું થી આહીએ રમીએ, હારું કર્યું તો હારું ગવાહે, એનું કર્યું તો એનું ગવાહે, હારી ને એની બે જ હાથી આવી, બીજું કોઈ હાથી નહીં આવે. તો જો મિત્રો, હવે આપણે જઈએ ઘરનું કામ કરવા. ચમ કે હવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધું. ફેર પાછો મારા હાવમાં ને એવો બધા અમારે હમણાં ચમ કે આપણે ગામડામાં મૂળો પડી, તો આ થોડોક મૂળો તગારું ભરીને ફરમેસી તો આ વેણવા જવાનો હી તો અમે હું શું વેણવાની મદદમાં. કેમ કે જે આપણે જયપાલ મહીપાલ હી એ બધા મૂળો વેણવા જાય. અમે એના પપ્પાને એમ ઘેર હતો ચમ કે હજી વરાત આવે એવું હતું, તો બધું જે તે હતું એ બધું વળાકે કરી દીધું હતું. તો હવે એની પાછું સ્થિત ઠેકાણે રાખવું પડે ને એક ઠેકાણે મેળવું પડે એટલે. તો જો મિત્રો, જે અમે કાલે જે વ્લોગ બનાવ્યો હતો એમાં જે અમારે મૂળો વેણવા જવાનું હતું એ બધું કોમ હતું, તો મૂળો તો વેણી લાવ્યા. ઘરનું કોમ થોડું વધતું જતું રહે એટલે પછી સમસ્યા વધી જાય એટલે ટાઈમ પર વ્લોગથી બનાવવા મળતો. પણ આજે તો સ્પેશિયલી ટાઈમ લીધો જેમ કે સોંગ નાસી પર 2-4 દિવસથી જ જા. તો જે મારા બધા મિત્રોને કીધું હતું કે જે તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવજો, તો અમની પર ખુશી થાય કે કના ગામ થકી અમારું સોંગ જોવી. તો જો મિત્રો, જે ભાઈઓને કોમેન્ટ કરેલી છે એ ભાઈઓને આપણે નોમ થકી એમની કોમેન્ટ બી જણાવીએ ને એ બી તમે વ્લોગ બી જોવો તો તમને પર દિમાગની થોડું આનંદ લાગે કે ભાઈ હા, સોમીબેને અમે જે કીધું હતું એ અમે ગામનું નામ જણાવ્યું તો એમને પર અમને જણાવ્યું એવી રીતે. તો આપણે જુઓ વસીએ અમે કોમેન્ટ કરી હતી તમને કે જય માતાજી મિત્રો, અમારું ગીત અંબોથી બધા મિત્રોને મોકલી દીધું છે. તો કોના ગામમાં આવ્યું છે તો કોમેન્ટ જરૂરથી કરજો, તમારા ગામનું નામ જરૂર કોમેન્ટમાં લખજો એવું. તો જુઓ, પહેલી કોમેન્ટ હે એડિટિંગ. તો જુઓ, પહેલી કોમેન્ટ હે જોરદાર સ્વામીબેન બૂમ પડાવી જવાની હો, સિંગર રાજેશ માળીવાડ તરફથી ફૂલ સપોર્ટ, મોતીપુરા થકી. તો એમનું ગામનું નામ હે મોતીપુરા. તો રાજેશભાઈને કહીએ કે તમારા પરિવારની હંમેશા માતાજી ખુશ રાખે. પછી બીજા નંબરની કોમેન્ટ હે જે હા આપણું દેશી છોડી મેલો શૈલેષ ડામોર, એટલે એ સોણી થકી. તો એમને બી કહીએ કે જે કોમેન્ટ કરી હે તો તમારા બી મનોકામના એ બધી પૂરી થાય એવી. જેમ કે આપણામાં કોમેન્ટ કરી તો જેટલી મન મેલીને કોમેન્ટ કરે માણસ એટલા બધી. તો બીજી કોમેન્ટ હે, બીજી ચિયા ગમની ખબર હે, મોતીપુરાની આવી, સોણીની આવી. પછી એક ભાઈ કોમેન્ટ કરીએ મસ્ત લગ્ન ગીત ગાયું, મુંબઈ તક પહોંચી ગયું છે તમારું ગીત, અમે મુંબઈથી સાંભળીએ. તો મિત્ર, બોમ્બે તક પહોંચી ગયું ને તો બી મને ઘણું સારું લાગ્યું હે. સારું બોમ્બે લગન તો જો આપણું હો ભણનારો કોઈક બોમ્બેમાં તો હે એમ કરીને. હવે આપણે ચોથી લાઈન પર જઈએ. તો ચોથી લાઈન પર હે કે રસુલપુર તાલુકો બોરવાઈ, હડપ જિલ્લો પંચમહાલ से. पोस्मी कॉमेट है पारखंड ठाकुर धनावाड़ा सिद्धपुर. पसे जे 6ठी कॉमेट है राजेश पटेलिया जूना तलाव संतरामपुर थी, जोरदार गीत गाયું બેન. તો
મારી કોમેન્ટનો જવાબ આપજો બેન એમ કીધું જે રાજેન્દ્ર પટેલિયા જૂના તલાવ થકી એમ. તો જુઓ ભાઈ તમારી કોમેન્ટ બહુ મસ્ત હે, જેમ કે કોમેન્ટ વસીને જે જવાબ આલજો એવી વાત કરીએ એના બદલ પર ઘણી ખુશી હે, જેમ કે એટલી બધી પર તમે વેટ કરી કે જે જવાબ આ એમ કરી. તો 2 દિવસ પહેલાં વિડીયો બનાવવાનો હતો, પર થોડી ગમે તે ઘરનું કોમ આવી જાય એના કારણ થકી ટાઈમ થયો મળતો, એટલે આજે વિડીયો બનાવું. તો રાજેશભાઈને બી કહે કે તમારા પરિવારની માતાજી ખુશ રાખે. તો આ હે એક 6ઠ્ઠી કોમેન્ટ હે કિરણ રાઠોડ સતીપુરા, પછી કમલેશ પગી ઓફિશિયલ, એમનું ગોમનું નામ હે મેઘરસ નેસડાથી સાંભળું છું, આગળ વધો એવી ઈચ્છા રાખું. નરેશ માળીવાડ મહીસાગર થકી, એ બામરોડાથી જોયું એમના ગોમનું. પછી એક સરસવા, પછી બીજું ગોમનું નામ સરથુણા, સરસવા મુનશી મનાવીશી, એ મનાવીશીથી તમારા સોંગ પર રીલ બનાવશું અમે બનાવીશું એમ. સરસવા ઉત્તર પહોંચી ગયું છે. અરબ દેશ શું થાય? હું સઉદી અરબ કે હું મસ્ત કોમેન્ટ આવી. બોલો બોલો બોલો. સઉદી અરબ ની બોમ્બે ની કલકત્તા હમણાં તો એવા સિયા પાછા એવું ફોન હમણાં સા યુટ્યુબ થકી યુટ્યુબ ની જોવી છે, યુટ્યુબ ની જોતા હોય આપડા વાળા રહેતા હોય. પછી બીજા શિવ શક્તિ સ્ટુડિયો મોરવા હડપ, ધર્મેન્દ્રભાઈ બારિયા તરફથી ફૂલ સપોર્ટ, શૈલેષ પાદૈયા તરફથી ફૂલ સપોર્ટ, નરેશ ડામોર માંડલી, હું લસ્યું એ તો કહો. લીલગરીને ડાળે ટેપ. તો જો એક તો જો આપણે એટલું તો બધું ધીરું ગોમનો બતાવ્યો, પર હવે જેમ કે આપણે પણ ટાઈમથી મારા ઘરનું કામ કરવાનું જ બાકી એ, જેમ કે ઘરનો ફેર પાછો ડિસ્ટર્બ કરી કે આ બાઈડી ફોન લઈને એમ કરીને. તો જો મોડલી થકી બી જોવાયું, મોડલીનું ગામ આવ્યું નામ. પછી એના બાદ બાકોર પંડરવાડા, પછી સિમલેટી તલાવ બાઠીવાડા ઠાકોર, પછી તો કાટકુવા રંબુડા ગામનું નામ આવ્યું. પછી ફેર હે બીજું ગામનું નામ બતાવું, અનિયર હે ગુજરાતીમાં. છે કલ્યારી હે, કલ્યારીમાં કનાવાડા, રોહિણિયા દિનેશ ઠાકોર, એડિટિંગ ભાવિશ ડામોર ભેસલાથી, તો એમનું ભેસલા ગામનું નામ હે બરાબર. ને બીજી કોમેન્ટ હે જે મુકેશ ડામોર સરથુણા થકી, એમનું બી બતાવીએ. પછી KS ખરાડી, પછી જો એક આશાપુરા વ્લોગ હે જે લુણાવાડા થકી જોવી, તો ડામોર અલ્પેશ તો નવા થકી જોવી, રાકેશ એલોદર થકી જોવી, ની ફેરા હે ની કમલેશ પગી ઓફિશિયલ મેઘરસ નેસડા થકી જોવી. તો જો મિત્રો બીજા મિત્રો એ બચડિયા થકી જોયું હે, કડાણા થકી જોયું હે, પછી જે આપણે કલ્યારી, પછી લુણાવાડા થકી, પછી જે આપણે મહીસાગર થકી, એવા બધા ભાઈઓના કોમેન્ટો. અહીં જે અમારે સોણી હોય નજીક પડે હે, એ થોડું અમારા 12મું વાડા થકી થોડુંક આગળ પડે, તો સોણી થકી જોયું હોય. પછી એવા બધા ઘણા ભાઈઓની કોમેન્ટો આવી. તો આ બધોની એક ભાઈએ મસ્ત કોમેન્ટ કરી છે કે મસ્ત લગન ગીત ગાયું છે, મુંબઈ તક પહોંચી ગયું છે તમારું ગીત, તો અમે મુંબઈ થકી સાંભળીએ છીએ.
તો એ ભાઈની બી ખુશી છે ઘણી. ને સરુલપુર તાલુકો મોરવા હડપ જિલ્લો પંચમહાલ. પછી બીજા ભાઈનું નામ હે પારખંડ ઠાકોર ધનાવાડા સિદ્ધપુરા હે ગમનું નામ. પછી એક ભાઈ તો કોમેન્ટમાં જ કીધું છે કે જે રાજેન્દ્ર પટેલિયા જૂના તલાવ સંતરામપુરથી જોરદાર ગીત ગાયું છે બેન, મારી કોમેન્ટનો જવાબ આપજો. તો એ ભાઈની બહુ ખુશી છે કે તમારા પરિવારની હંમેશા માતાજી ખુશ રાખી. તો રાજેન્દ્રભાઈની કે ચમ કે એમને ખુદ રિપ્લાય મોજ્યું છે કે બેન મારી કોમેન્ટનો રિપ્લાય આપજો એમ. તો તમારી કોમેન્ટનો બી રિપ્લાય આવી લે ને તમને પર ભગવાનને કહીએ અહીંયા કે ખૂબ ખૂબ ગમે તે કોમ કરતા હોય તો આગળ પ્રગતિ કરે ને હંમેશા આવી રીતે અમને સપોર્ટ આવી જુ અમારા ડેટવાસમાં. તો ડેટવાસમાં બી જતું રહ્યું હોય, ડેટવાસની બી કોમેન્ટ આવી. પછી જે લુણાવાડા પરમપુર. તો જો મિત્રો જે હતું આપણે કોમેન્ટોની વાત ચમકે આજે તમને કોમેન્ટોમાં રિપ્લાય આલવાનો હતો તો કોમેન્ટોમાં રિપ્લાય બી આલી દીધો. ઘણા બધા ગોમનો નોમો બાચી બી હી પર ચમકે મારા પણ ટાઈમ ટૂંકો હોય ચમકે ઘણું બધું ઘરનું કોમ પડ્યું હોય ચમકે લીલ ગાયો પેદી શી ઉડિયામાં તો હજી વાડ કરવાની મારા હાઉમાં તો એમાં ટેન્શન નહીં કાશી ચાણી વિડીયો પૂરો કરી દે ને ચાણી વાડ કરવા જઈએ એટલે આપણે ફટાફટ વિડીયો પૂરો કરી દઈએ ને વાડ કરવા ચાલુ થઈ જઈએ. પછી કાલે ફેર વિડીયો બનાવું એટલે ફેર થોડી વાતો આગળ દઈને કરતાં જવું આપણે દુઃખ સુખની વાતો તો કરવી જ રહી એટલા બધે. તો જો મિત્રો જે આપણે વ્લોગ બનાવ્યો હતો અમે જે મહિપાલની આપણે સ્કૂલ થકી ઇનામ મળ્યું હતું તો અગલે સાલ બી મહિપાલ આપણે તીસરીમાં હતું તો તીસરીમાં બી એને ઇનામ મળ્યું હતું. તીસરીમાં બી સારા પર્સન્ટેજ પાસ્યો હતો. તો જો મિત્રો જે હું ફીસ ભરું એ ફીસનું કારણ કે ચમ કે આમ ટાઈમ પર તો મને ફીસથી ભરાતી ચમ કે હું થોડું ગમે તે આ વ્લોગનું પેમેન્ટ આવે, થોડુંક સોંગનું પેમેન્ટ આવે, થોડું ઘરના અંદર મજૂરી કરીએ, ખેતી કરીએ એ પૈસો આવે. આવું બધું મેન્ટેન કરીને બધું માઇનસ કરતે થોડો પૈસો સીઓમાં જ છે. તો આજે જે મારો પરિવાર ભણી રહ્યો હોય એ પરિવારની અમુક નિયમ થાય કે એ તો કલાકાર હી એ તો મોટો હી એટલે સીઓ ભણાવી ના એવુંથી અમે મોટોથી કલાકાર કોઈ નહીં. અમે તમારા બધો જીવો જ અમે ને જ આટલે આવ્યો છીએ ને અમને ઘણી તકલીફો પડી. તો જુઓ એ કારણ કે જે જયપાલના પપ્પા હતા, જે જયપાલના પપ્પા હતા એની ખ્વાહિશ હતી કે જે મારા છોકરા અહીંયાની હું ભણાવી સારી રીતે ને ભણાવીને કોઈક ધંધે લગાડી તાણી હું મારા સીઓની મેલે એવી આશા હતી એણોની. તો એ આશા એમની અધૂરી રીજ્યું જેમ કે એમનું સપનું અધૂરું રીજ્યું. જે જયપાલના પપ્પા એટલે મારા હારો હતા એ 12મું પાસ કર્યું. 12મું પાસ કર્યા પછી એમની કોઈક વજહ થકી એમનું મૃત્યુ પામી જાય. તો આજે એમનો પરિવારને સહારો મારો હે ચમકે હું ઘરના અંદર આટલું મારા બાપી એના હું જોઈ તો આજે મારો એ લગ્ન છો તો એમનું આટલું નામ રોશન છું ને આવી રીતે અમે બધા મળીને હેઠીએ. તો જો મિત્રો એ કારણ થકી જે મારે હાહુ માહી એ રોવાનું કારણ બતાવું ચમ કે એક વિધવા હી એટલે એણોની તો લાગે કે જે મારા હાહુમાં મારા હારો હતા એણોનું સપનું હતું કે મારા સોરો ભણાય એનું આગળ વધારી એવું સપનું એણોનું હતું એટલે એણોનું સપનું નહીં પૂરું થયું. એટલે આજે જે આપણે હું આવી એટલે પછી મને બધી માહિતી સંભળાઈ કે તમારા હારાના આવો સપનું હતો આમ હતું તેમ હતું. તો જે મારા એમના દુઃખની વાતો એ બધી મને કરી એમને વિશ્વાસ છે મારા પર એટલે પછી મી હતો. તો મારો પરિવાર જે ભણવા મેળ્યો એ વખતે મેં લક્ષ્ય લીધું હોય કે નોકરી લાગે નહીં લાગે એ તો બધું તમારા પર ડિફરન્સ છે. કેમ કે જેવું આપણે આગળ સપોર્ટ કર્યો એવો મારા પરિવારને હું સપોર્ટ કરી ને મારા પહોળાથી પણ નહીં તો હું આઠની દાડી કરીને પણ મારા પરિવારની ભણાવી. પણ નોકરીનું ડિફરન્સ તો જાણી થાય કે જાણી આપણું 10વીમાં સીયુ પાસ થાય, 12વી પાસ કરે, જાણી આપણા સિયાની ખુદના માઇન્ડમાં બેહે કે મારો બાપની મારી માં ખર્ચો કરી રહ્યો એવું બેહે તાણી જ આપણો પરિવાર જે લક્ષ્ય જાય એ આપણને ખબર પડે. હમણાં તો આપણે જેવી રીતે કે ઝાડ રોપીએ ને ઝાડની પોણી રેડી ને ખાતર આલી ને એની ઉસેરીએ તો જેટલું ઝાડની પોણી સારું રેડી હું ખાતર બધું મજબૂત મળે એવું ઝાડ મજબૂત બને. એવી જ રીતે અમે અમારા પરિવારને હમણાં ખાતર પોણીની બધું કરી રહીએ. તો એ બધી અમારા પણ તો સપોર્ટ નહોતો પણ તમારા બધાની દયા થકી. તો જુઓ મિત્રો એટલા બદલે આ કાલે ખુશીનો આહુ હતો પણ તમને બધાની દુઃખ શું હોય કે શોઈબેનને આટલો સપોર્ટ કરતે એમનો પરિવાર રોવે. તો અમને ઘણા ભાઈએ ફોન કરીને પર કીધું કે તમારે વિડીયો બનાવો તો તમારે ઓહો નીકાળવાનો જેમ કે અમે તમારા પસવાડ બેઠે તમારે કોઈ દુઃખની વાત હોય તો અમને કી દેવાની. પણ જો મિત્રો જે દુઃખની વાત છે
એટલી હાલાકી જેમ કે તમારા બધાની દયા થકી દુઃખના દંતો આમ થોડા થોડા દૂર થતા જઈ ને હું એવી જ આશા કરું કે જેવી રીતે હમણાં મને સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો. હું મારા પરિવારને ભણાવતી રહી ને જે મારા પરિવારની ખુશી એ તમારામાં હોય જેમ કે જે તમે બધા ભાઈઓ મને સપોર્ટ કરો એ સપોર્ટ હું મારા પરિવારને હું ખર્ચો કરું. બાકી હું મોજ શોખ કરતી હતી મારે એવું થી કે હું આજુ વેપારું હોય ઉડાડું આજુ કરું એવું તમને હર વલોગમાં કહું અને કહેતી આવું હું અને કહેતી રહી જે મને દુઃખ પડે સુખ પડે એવું મીડિયામાં બતાવતી ને એક વાત છે કે જે બધી બુન્યો હોય તમે બધી બુન્યો એવી ગરીબ અમીર કોઈ જોવાથી તમે તમારું મા બાપ જો વળાવે તો કમાઈ ખાજો ને એક સ્ટેન્ડર્ડ કમ્પ્લીટ બનીને તમારા ઘરવાળા હાથની મજૂરી કરવા લાગજો. મજૂરી કરતો હોય તો ને નોકરી કરતા હોય તેમને નોકરીમાં સપોર્ટ કરજો, ઘેર સંભાળજો, આવું બધું કામ કરજો. એમ કરીને તમારા પરિવારને તમે હાંસવીને બેહી રહો. તમે તમારા પરિવારની હાંસવ્યો તો તમારા ઘરવાળાને તાકાત મળે છે કે બાઈને જઈને હું 2 પૈસા કમાઈ લાવું મારા પરિવારને આગળ વધાવું. એવી રીતે તો જેવી રીતે હું મજૂરી કરું હું એવી રીતે હું બી ખેતીની બી મજૂરી કરું. હું વિડીયો બી બનાવું તો તમે વિડીયો નહીં બનાવતા હોય તમારે ખેતીની મજૂરી કરતા હોય તો કોઈ તમારા પરિવારમાં હાહુ હારો કોઈ બી ગમે તે નોકરી કરતા હોય તેણોને સહારો આપજો. હાહુ હારાને મહેરબાની કરીને હોમું બોલવું થી મારી બધી બહેનોને નમ્ર વિનંતી છે કે જેવી રીતે તમારું મા બાપ છોડો એવી રીતે તમને હાહરીમાં અમારું મા બાપ હેમ કરી ને એક ફરો તમે મા બાપ હેમ માની લેવો તો તમારા જીવનનો બેડો બધો ગાડો પાર થઈ જાય. જામફળીને હેળે બેઠા પર આપણે ઘણી દુઃખ સુખની વાતો કરી મેઠી વાતો કરી તો તમને બધાને સારી લાગી તો કોમેન્ટ બી હારી કરજો ને મારા વિડીયોને વધુથી વધુ શેર કરજો ને મારો બધો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.